ચેનલ ઓફ વડોદરા। હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુની આગેવાનીમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર એટલે કુંડાના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। રજબનો 22મો ચાંદ એટલે ખીરપુરીનો તહેવાર જૂની ઘડી ખાતે આવેલ મસ્તાન બાવાની દરગાહ ખાતે વર્ષોની પરંપરા મુજબ ખીરપુરીનો તહેવારની ઉજવણી થાય છે। આ ઉજવણીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ તહેવારમાં ભાગ લે છે। લોકો પોતપોતાના ઘરમાં પોતાની યથાશક્તિ પ્રમાણે ખીરપુરી માટીના કુંડામાં મૂકે અને સગાવાલા તેમજ આજુબાજુના લોકોને પોતાના ઘરે બોલાવે અને ખીરપુરીની મિજબાની કરે છે। રજબનો 22મો ચાંદ એટલે ખીરપુરીનો તહેવાર જૂની ઘડી ખાતે આવેલ મસ્તાન બાવાની દરગાહ ખાતે વર્ષોની પરંપરા મુજબ ખીરપુરીનો તહેવારની ઉજવણી થાય છે। આ ઉજવણીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ તહેવારમાં ભાગ લે છે। લોકો પોતપોતાના ઘરે પોતાની યથાશક્તિ પ્રમાણે ખીરપુરી માટીના કુંડામાં મૂકે છે અને સગાવાલા તેમજ આજુબાજુના લોકોને પોતાના ઘરે બોલાવીને ખીરપુરીની મિજબાની કરે છે। આજે 22 રજબ છે અને સાદિક ઇમામ જાફર રઝિયલ્લાહુ તાલાના કુંડા છે જે ઘર ઘરમાં નિયાઝ થાય છે અને મસ્તાન બાવાના આસ્થાના પર 21 વર્ષથી હિન્દુ ફેમિલી પરિવારના તરફથી આ કુંડા ભરવામાં આવે છે અને એ કુંડા તો ભરે છે પણ પોતે પાસે બેસીને લોકોને બહુ ખૂબ પ્રેમથી ખવડાવે છે અને જેટલા પણ દાદાના આસ્થાના પર આવે છે હિન્દુ મુસ્લિમ એ બધા બેસીને આ કુંડાની ન્યાજ થાય છે।